આજે સમગ્ર ભારત અને સંગીત જગત માટે એક અત્યંત શોકજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય સંગીતના સુવર્ણ યુગનો એક તેજસ્વી તારો આજે આથમી ગયો છે. સુરને લઈની રાણી ગણાતા પદ્મ વિભૂષણ વિજેતા આશા ભોસલેનું 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાને સેલિબ્રિટીઝ, રાજનેતાઓ અને ચાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. સ્વર કોકિલા લતા મંગેશકરના ગયા બાદ આશા ભોસલે સંગીતની ધૂણી ધપાવી રાખી હતી. 1933માં મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા આશાજીએ માત્ર 10 વર્ષની ઉંમરે પોતાની સંગીત યાત્રા શરૂ કરી હતી. તેમણે 20થી વધુ ભાષાઓમાં 12,000થી પણ વધુ ગીતો ગાઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટરો મુજબ તેમને છાતીમાં ઇન્ફેક્શન અને નબળાઈના કારણે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને સન્માન આપવામાં આવ્યું છે. તેમની ગાયકીમાં એક અનોખો જાદુ હતો. પછી તે શાસ્ત્રીય સંગીત હોય, ગઝલ હોય કે પછી ઉત્સાહથી ભરેલા કેબરે સોંગ. દમવારો દમથી લઈને આંખોથી મસ્તી સુધીના તેમના ગીતો પેઢીઓ સુધી ગૂંજતા રહેશે. આશાતાઈનું જવું એ માત્ર બોલિવૂડ માટે જ નહીં પણ વિશ્વ સંગીત માટે એક ન પૂરાય તેવી ખોટ છે. ગુજરાત સુરક્ષિત પરિવાર તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ઓમ શાંતિ.